હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ડોનટની રેસીપી. આપણે બજારમાંથી કે બેકરીમાંથી ડોનટ લાવીએ ત્યારે તેમાં ઈસ્ટ કે એગનો ઉપયોગ કરવામાં આવ્યો જ હોય છે. તો આપણે તો એ વસ્તુ ખાવી નથી. તો એના માટે હું આજે તમારી સાથે શેર કરીશ ઈસ્ટ વિધાઉટ ડોનટની રેસીપી. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો આપણે ડોનટ બનાવવાના છે. એના માટે મેં 1.5 કપ મેંદો લીધો છે. હવે તેનો આપણે ડોનટ માટેનો ડો બનાવીશું. તો ડો બનાવવા માટે મેં આ એક હવાલો લીધો છે. તેમાં આપણે આ લોટને સાળી લઈશું. આ 1.5 કપ લોટ લીધો છે. તેમાં મેં 1/4 કપ જેટલી દળેલી ખાંડ લીધી છે, એ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું મેં બેકિંગ પાવડર લીધો છે, એ ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા લીધા છે, એ ઉમેરી દઈશું. બધી વસ્તુને આપણે આ રીતે સાળી લઈશું, એટલે ગાંઠા ન રહે અને બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય. જો આવી રીતે આપણે એને બધું સાળી લેવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. જો આ ગાંઠા હોય તે ભાંગી જાય અને બરાબર બધી વસ્તુ મિક્સ થઈ જાય. તો તેમાં હવે 1/4 કપ જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. જો તમારે બટર ઉમેરવું હોય તો બટર પણ ઉમેરી શકો. આપણે તેલ ઉમેરશું. અને હવે તેમાં 2 ચમચા જેટલું દહીં ઉમેરી દઈશું. આ 2 ચમચા દહીં ઉમેરશું. દહીં બહુ ખાટું નહીં અને બહુ મોળું નહીં એવું લેવાનું છે. અને ફ્રીજમાં મૂકેલું ઠંડુ નથી લેવાનું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હાથથી બધી વસ્તુને મિક્સ કરી દઈએ. આ રીતે બરાબર બધું મિક્સ કરી દેવાનું. જો હવે તેમાં આપણે 2 ચમચા જેટલું હુંફાળું દૂધ લઈશું. એટલે કે બહુ ગરમ નથી લેવાનું, પણ રૂમ ટેમ્પરેચર પર આવેલું હોય ને તેવું લેવાનું છે. તો આપણે 2 ચમચા જેટલું પહેલાં ઉમેરી દઈશું. આપણે આનો નરમ ડો બનાવવાનો છે. રોટલી જેવો કઠણ નથી બનાવવાનો. જરૂર પડશે તો હજી દૂધ ઉમેરીશું. જો આપણો આમ તો પરફેક્ટ થઈ ગયો છે લોટ. આ રીતનો એનો આપણે ડો તૈયાર કરી લેવાનો છે. જો આ નરમ એવો આપણો ડો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો આને હવે આપણે બરાબર રીતે મસળી લઈશું. હવે થોડું એવું એમાં હું અમૂલ બટર લઈશ. અમૂલ બટર 1 ચમચી લઈ અને એને બરાબર રીતે આપણે મસળી દઈશું. આને સારો એવો મસળવાનો છે. તો આપણે આ બરાબર રીતે મસળી લીધો છે. હવે આને થોડું તેલ લગાવી દઈશું. થોડો એવો તેલવાળો હાથ કરી અને લગાવી દેવાનો છે એને. આવી રીતે તેલનું કોટિંગ કરવાનું, જેથી કરીને આપણો લોટ સુકાઈ ન જાય. અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે અને આને 1 કલાક માટે રેસ્ટ આપવાનો છે. 1 કલાક પછી આપણે જોઈશું. આપણા ડવને આપણે રેસ્ટ માટે મૂક્યો છે. ત્યાં સુધીમાં આપણે ચોકલેટને મેલ્ટ કરી લઈએ. આ મેં આ રીતની ચોકલેટ લીધી છે. આપણે એને આપણે થોડી થોડી આવી રીતે કાપી લઈશું. તો આ રીતે આપણે ચોકલેટના ટુકડા કરી લીધા છે. આ મેં મિલ્ક ચોકલેટ લીધી છે. હવે આપણે એને ડબલ બોઇલ કરી લઈશું. તો તેના માટે મેં એક બાઉલમાં મેં ગરમ પાણી થવા મૂકી દીધું છે. આ રીતે તે પાણી ગરમ થાય એટલે આપણે આ નાના બાઉલમાં ચોકલેટ લઈ લેવાની છે. આ રીતે
તો આ રીતે આપણે આપણી ચોકલેટને ડબલ બોઇલ કરી લેવાની છે. જો આપણી ચોકલેટ એકદમ ઓગળી ગઈ છે, બરોબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને ઓગાળી લેવાની છે. તો હવે આપણે આ ડવને જોઈ લઈએ. આપણે 1 કલાક માટે મૂક્યો હતો, હવે ડવને જોઈ લઈએ. વાવ, કેટલો સરસ આપણો ડવની ક્વોન્ટિટી પણ વધી ગઈ છે અને જો એમાં આ રીતનું ફોર્મેન્ટ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો. જો આવો આપણો ડવ થવો જોઈએ. જો છે ને એકદમ ફોર્મેન્ટ થઈ ગયું છે. બસ આવો જ જોઈએ આપણે. અને આપણા ડવની ક્વોન્ટિટી પણ વધી ગઈ છે. અને મિત્રો, આ જ્યારે આપણે ડવ તૈયાર કર્યો ત્યારે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખ્યા ત્યારે આમાં મેં અડધી ચમચી મીઠું પણ ઉમેરી દીધું હતું. તો એમાં આ જે સ્વીટ વસ્તુ હોય તેમાં થોડું મીઠું ઉમેરવાથી એનો સ્વાદ આખો ફરી જતો હોય છે. તો મીઠું ઉમેરવું જરૂરી છે. તો હવે આને આપણે હળવે હાથે આ રીતે મસળી લઈએ. બહુ મસળવો નથી, કારણ કે જ્યારે આપણે ડવ બનાવ્યો ત્યારે 5 થી 6 મિનિટ માટે આપણે એને મસળ્યો હતો. હવે આ રીતે આપણે બનાવી અને એના લુવા બનાવી લઈશું. હું અત્યારે આના 2 લુવા કરીશ. તો આ રીતનો આપણે લુઓ બનાવી લઈશું અને તેને મેંદાથી આપણે આ જે પાટલી હોય એને ડસ્ટ કરી લઈશું અને એના ઉપર આપણે વણશું. જેટલો હાથથી બને ને એટલો આપણે હાથ વડે આપણે આવી રીતે બનાવી લેવાનો છે. અને ત્યાર પછી વેલણની મદદથી. અને બહુ પતલી રોટલી કે એવું નથી બનાવવાનું, આપણે એને ઠીક એવી પાખરી રાખવાની છે, થોડી ઠીક રાખવાની છે. તો આ રીતે આપણે હવે એને વણી લઈશું. અને આપણે અત્યારે ઈસ્ટ વિધાઉટ બનાવ્યા છે, ઈસ્ટનો ઉપયોગ નથી કર્યો. અને તમે બહારથી લાવો તો એમાં ઈસ્ટ તો હોય ને હોય જ. તો આપણે ઈસ્ટ તો ખાવું નથી, તો એના માટે આ ઓપ્શન બરોબર છે. તો જો આ મેં ડોનટની ભાખરી બનાવી લીધી. એને આવો થીક રાખ્યો છે, જોઈ લો. ઘણો એવો થીક રાખવાનો છે, પતલો નથી કરવાનો. હવે તેને આપણે કટ કરશું. જો તમારી આગળ ડોનટનું મોલ્ડ હોય તો તમે મોલ્ડથી પણ કરી શકો છો, અને નહીંતર કોઈ પણ વાટકી સેટ કરી શકો છો, અથવા તો ગ્લાસ પણ લઈ શકો છો. હું અત્યારે આવી વાટકી લઉં છું. એનાથી આપણે આ રીતે કટિંગ કરી લઈશું. જેટલા થાય એટલા બાકીનો લોટ ફરીવાર બનાવશું. નરમ હોય એટલે થોડી તકલીફ થાય. અને પછી તો હવે મેં આવી એક બાટલીનું જે ઢાંકણું લીધું છે એને મેં મેંદાથી ડસ્ટ કરી લીધું છે. એને બરોબર વચ્ચે આપણે આવી રીતે કટ કરી લઈશું. જો આ રીતે કટ કરી લેવાનું છે. પછી એવી જ રીતે આને પણ કટ કરી લઈશું. તમારા આગળ કોઈ મોલ્ડ હોય તો મોલ્ડ તો એનાથી પણ થઈ શકે, નહીંતર આમ પણ થઈ શકે. હવે આપણે બાકીનો જે લોટ છે ને એ લઈ લઈશું. તો જો આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે. અને મેં એક પ્લેટ લીધી છે. પ્લેટમાં મેં આવી રીતનો બટર પેપર લીધું છે અને બટર પેપર ઉપર આપણે આ રીતે ડોનટને લઈ લઈશું. ને સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. આપણા ડોનટ બની જાય ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય. આ રીતે આપણા ડોનટ બની ગયા છે અને સાઈડમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું, તે પણ ગરમ થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. થોડોક લોટ નાખી અને જોઈ લઈએ આપણે તેલ આવી ગયું છે. તો ધીમે રહીને આપણો લોટ ઉપર આવી ગયો છે. એટલે આપણે એકદમ ગરમ નથી કરવાનું, ધીમે ધીમે આપણા ડોનટને તળવાના છે. એટલા માટે આ લોટ હવે કાઢી લઈએ અને ડોનટ ઉમેરતા જઈએ. તો આ રીતે આપણે ડોનટને ઉમેરી દઈશું. એમાં આવે એટલા જ ઉમેરવા. એકદમ ધીમે ધીમે થવા દેવાના, એટલે એની આપમેળે જ ઉપર આવી જશે.
એને વારંવાર પછી ઉપર આવી ગયા પછી વારંવાર પલટાવતા રહેવાના, એટલે આપણા એ ડોનટ દાજે નહીં અને અંદર સુધી કૂક થઈ જાય. જો એ તમે જોઈ શકો છો, એની આપમેળે ઉપર આવી ગયું. બસ 4 ડોનટ આવી ગયા છે. તો આપણા બધા ડોનટ આ રીતે તળાઈને રેડી થઈ ગયા છે. આવા બ્રાઉન કલરના થવા દેવાના છે, એટલે તે અંદર સુધી કૂક થઈ જાય. તો આ રીતે બધા ડોનટ તળી લઈશું આપણે. તો આપણા બધા ડોનટ આવી રીતે બધા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો, એકદમ બ્રાઉન કલરના થવા દીધા છે, એટલે ઉપરથી ક્રિસ્પી થયા છે અને અંદરથી જો એક તોડીને પણ બતાવું, અંદરથી એકદમ જાળીદાર બન્યા છે. જો છે ને સ્પોન્જી એવા અંદરથી આપણા ડોનટ સ્પોન્જી બન્યા. જુઓ કેટલી સરસ જાળી પડી છે અને ઉપરથી ક્રિસ્પી, એટલે ખાવામાં આપણે કાચા નહીં લાગે. હવે આપણે તેને ચોકલેટ જે આપણે તૈયાર કરી છે ચોકલેટમાં એને આ આપણે ચોકલેટ જે મેલ્ટ કરીને રાખી હતી તે આ રીતની તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે બધા ડોનટને ડીપ કરી લઈશું. તો આ રીતના આપણે ડોનટ લીધું છે તેને આમ ડીપ કરી લેવાનું. તમે વ્હાઇટ કલરની ચોકલેટ પણ લઈ શકો છો અને બ્રાઉન ચોકલેટ પણ લઈ શકો છો. આ રીતે બધી ચોકલેટને આપણે ડીપ કરી દઈશું. જો તમે જોઈ શકો છો, એકદમ મજેદાર આપણે બહારથી લાવીએ તેવી આપણા ડોનટ બનીને તૈયાર થઈ ગયા છે. ડોનટ આમ તો હેલ્ધી ના કહેવાય, પણ બાળકોની જો વારંવાર ડિમાન્ડ હોય તો બહારથી લાવવા એના કરતાં આવી રીતે આપણે ઘરે બનાવીએ ને તો આપણા માટે બહુ હેલ્ધી જ છે. બહારના ડોનટમાં ઈસ્ટ અથવા તો એગનો ઉપયોગ થયેલો જ હોય છે, એટલે એવું તો આપણે ખાવું નથી. તો આપણે આવી રીતે ઘરે બનાવી શકીએ છીએ. હવે બધા ડોનટને આપણે આ બધા સિલ્વર બોઇલ છે અને આ રીતના સ્પ્રિંકલ બધા છે, જે આને આપણે વર્મિસેલી ચોકલેટ પણ કહી શકાય. જો આને ઉપરથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો આ પહેલાં સિલ્વર બોલ્સ લઈશું, આ રીતે લગાવી દઈશું બધાને. બધા ડોનટને આપણે ગાર્નિશ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, એનો ગાર્નિશ કરતાની સાથે જ ઉઠાવ કેટલો સરસ આવે છે. તો એ જ રીતે આપણે આને પણ આવી રીતે કરી દેવું. આ સ્પ્રિંકલ લગાવી દઈશું બધા. વર્મિસેલી ચોકલેટ પણ આને કહી શકાય. આ તમને માર્કેટમાં આસાનથી મળી જાય. આ રીતના ઝીણા ઝીણા બોલ્સ છે વર્મિસેલીના, એ પણ લગાવી દઈશું. અને આ રીતની ચોકલેટ છે, વર્મિસેલી ચોકલેટ છે, એ પણ ઉપરથી લગાવી દઈશું. એવી જ રીતે હું બધા ડોનટને ગાર્નિશ કરી દઈશ. તો બધા ડોનટ ઉપર આપણે આવી રીતે ગાર્નિશ કરી લીધું છે અને હવે આપણે એને થોડી વાર માટે સેટ થવા દઈશું. ફ્રીજમાં થોડી વાર મૂકી દઈએ, ત્યાર પછી એને સર્વિંગ કરશું. તો આપણા ડોનટ હવે સેટ થઈ ગયા છે. હવે આને આપણે સર્વ કરી લઈશું. તો બધા ડોનટને આવી રીતે સર્વ કરીશું. જો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ડોનટ બનીને તૈયાર છે. એકદમ સરસ એવા બજારમાં મળે તેવા જ આપણા ડોનટ બનીને તૈયાર છે ને. તો આપણા ડોનટ બનીને તૈયાર છે. જો આ આપણે એકદમ બજારમાં બેકરીમાંથી મળતા હોય તેવા ડોનટ ઘરે જ બનાવીને તૈયાર છે. તો તૈયાર છે આપણા ડોનટ.
આ ડોનટની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેશો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.